ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઔદ્યોગિક અને બંદર શહેર મુન્દ્રામાં જોવા મળી રહી છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વચ્ચે મુન્દ્રામાં પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે. શહેરના ગણ્યા ગાંઠ્યા 1-2 પેટ્રોલ પંપોને બાદ કરતા લગભગ તમામ પંપ પર નો સ્ટોકના પાટિયા ઝૂલી રહ્યા છે. ઇંધણ લેવા માટે આવતા વાહન ચાલકોને ખાલી હાથે પરત કરવું પડી રહ્યું છે. આ અછતને કારણે સામાન્ય નાગરિકો, નોકરિયાતો અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે મોટાભાગના પંપો ખાલીખમ પડ્યા છે. આ સ્થિતિને પગલે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લોકો ભયભીત છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઇંધણની કટોકટી વધુ ગહેરી બની શકે છે અને તેની અસર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે. મુન્દ્રા એ એક મહત્વપૂર્ણ બંદર હોવાથી અહીંથી દેશના અન્ય ભાગોમાં માલસામાનનું પરિવહન મોટા પાયે થાય છે. ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડવાની શક્યતા છે, જે આર્થિક ગતિવિધિઓને ધીમી પાડી શકે છે. હાલમાં તો વહીવટીતંત્ર અને સામાન્ય જનતા બંને આ સ્થિતિ જલ્દી થાળે પડે તેની રાહ જોઈ રહ્યા છે.